જય શ્રી કૃષ્ણ બધાને. બીનાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવાની છું ડુંગળીનું કાચું અને કોરું શાક, જે એકદમ સહેલાઈથી બની જાય છે અને ઝડપથી બને છે. એના માટે આપણે 4 થી 5 ડુંગળી લઈ લેવાની છે. ડુંગળી છોલી અને આ રીતે લાંબા ચીરિયા કટ કરી લેવાના છે. અને કટ થઈ જાય એટલે 1-2 મરચું પણ આપણે કટ કરી લઈશું. અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. ગેસ ઉપર કડાઈ મૂકી 3 થી 4 પાવડા તેલ એડ કરવાનું. અને તેલ ગરમ થાય પછી આપણે 1 ચમચી રાઈ, જીરું, હિંગ અને આ બધી વસ્તુ નાખી અને આપણે વઘાર કરી દઈશું. અને ડુંગળી અને મરચાં કટ કરેલા છે તે એડ કરી દઈશું. અને લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, હળદર આ બધું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને ચડવા દેવાનું. અને ઉપરથી આપણે થોડા ધાણા એડ કરશું. આ શાક આપણે બહુ ચડાવવાનું નથી, કાચું અડધું કાચું રહે તે રીતે આપણે ચડવવાનું, જેથી ક્રન્ચીનેસ જળવાઈ રહે. સાંજના જ્યારે કંઈ પણ શાકનું સૂઝે નહીં તો તમે આ રીતે શાક બનાવી અને ખીચડી, રોટલી, રોટલા સાથે ખાઈ શકો છો.